અધિકારીની પ્રેસ કોન્ફરન્સ આવી રહી છે, સાંભળીશું. રાજ્યમાં કરી નથી. અમે છેલ્લા 2 વર્ષમાં જેટલા અત્યાર સુધી જે 2 વર્ષથી નાના બાળકો જે છે જે ગુમ થયેલા છે તમામ પ્રકારની માહિતી આખા સ્ટેટની અમે ભેગી કરી છે ઓર એમાં અત્યાર સુધી એવો કોઈ પ્રકરણ નથી જેમાં કે જો આ રીતે કોઈ બાળક ગુમ થયો છે. એ આ જે છે આ પર્ટિક્યુલર કેસમાં એને જે 1.5 લાખમાં એમનો સોદો થયો હતો. એના જે સિદ્ધાંત જગતાપ છે એ આગળ જે 2.5 લાખમાં જો આગળ વેચવાનો હતો, તો એ બાકી બીજા જે છે બાળકો છે એમાં લગભગ એની 2 થી 3 લાખમાં જો એને આનું બધો સોદો કરતા હતા. જયેશ જે છે જયેશની સિસ્ટર પણ એક ડોનર હતી અને એને આધારે જે છે મનીષા અને જયેશની સિસ્ટર ફ્રેન્ડ હતા. એ પછી એને આધારે જયેશ પણ એમને કોન્ટેક્ટમાં આવ્યો હતો. જયેશ એમ છૂટક મજદૂરી કરે છે પણ અત્યારે જો એને મનીષાને સાથે રહે છે. એને જે પણ જગ્યા જો મનીષા જતી હોય એક ડોનેટ કરવા માટે, તો એ બધી જગ્યા જયેશનો મુવમેન્ટ સાથે સાથે છે. એમાં જે તમામ બાળકો જે છે એ 15 દિવસથી લઈને અને લગભગ 6-7 મહિના સુધીના બાળકો છે. તો એ જે નાના બાળકો જે છે જેને એવું કહી શકાય કે જો એ સરોગેસીને મારફતે જે 6 મહિના પછી જે સોંપતા હોય એ પ્રકારના બાળકો છે. તો એમાં કોઈ સરોગેસીનો કોઈ નેટવર્ક છે એ આ પ્રકારમાં પણ અમે એનો કોઈ સરોગેસી હોસ્પિટલ જે છે એ જે IVF સેન્ટર છે એની કોઈ સંડોવણી છે તો એને બારેમાં અમે તપાસ કરીએ છીએ. એને એક ડોનેટ કરવા માટે એમને લગભગ 20 થી 25,000 રૂપિયા મળતા હતા અને એને આધારે જે જુદી જુદી જગ્યાએ જો એક ડોનેટ કરવા જતા હતા. એ લગભગ છેલ્લા 1 વર્ષના દરમિયાન જે છે અગાઉના 4 બાળકોએ આપેલા છે. બાકીની અત્યારે તપાસ ચાલુ છે. એ અત્યાર સુધી આ તપાસનો વિષય છે કે જે આગળ કોને આપવાનો હતો, પણ અત્યારે અમારી ટીમ જે છે આ જુદા જુદા સ્ટેટમાં મોકલવામાં આવશે. અને સમાધાનની ક્રિમિનલ હિસ્ટ્રી એવી છે કે એની ઉપર અત્યાર સુધી 5 કેસો થયેલા છે, જેમાં મારામારીનો કેસ છે, અપહરણનો પણ કેસ છે. એને એનો એક ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતો માણસ છે. એને એજન્ટ રીતે જે જુદા જુદા કામોમાં કામ કરતો હતો, તો અત્યાર સુધી એનો IVFનો એજન્ટ રીતે કામ કરતો. લગભગ સવારે 6 વાગ્યા જે ત્યાંથી જે બાળકને ઉપાડ્યો હતો એને પછી ત્યાંથી એ અમદાવાદ લાવ્યા હતા ઓર અમદાવાદ એક લક્ઝરી બસમાં બેસીને બધા ઔરંગાબાદ પહોંચ્યા હતા. ઓર લગભગ આગલા દિવસે જો એ લગભગ 20 કલાક પછી જે ત્યાં ઔરંગાબાદ પહોંચ્યા હતા. તો 31 તારીખને બધા ઔરંગાબાદ પહોંચી ગયા. બાળક લેવા એ 2 લોકો ગયા હતા, પછી એને સાથે પછી મનીષા જોડાઈ હતી. તો ટોટલ 3 લોકો જો બાળક લેવામાં આવ્યા. બિનલ અને મનીષા છેલ્લા લગભગ 1.5-2 વર્ષથી એકબીજાને ઓળખતા હતા. એકબીજાના પાડોશી હતા જો. તો એને પાડોશી હતા અને બિનલ પણ આ ઈચ્છા ધરાવતી હતી કે મને પણ એક ડોનેટ કરવાનો છે, બિકોઝ એક